મચ લાઈફ વિથ દેવ્યાનીમાં તમારું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગી ગયા છે 11 અને હવે કાકાની ઘરે જવાનું છે, મને ગોળણી કરી એટલા માટે। તો ચાલો આપણે વધ્યા જઈએ અને મકાનનું કામ થઈ ગયું છે રેડી, રસોડામાં ફર્નિચર થઈ ગયું છે, અમે આગળ વિડીયો જોયો જ છે। તો ચલો આપણે મસ્ત બધું સાફ સફાઈ થઈ ગઈ ઘરમાં, પછી આપણે મસ્ત હોમ ટૂરનો વિડીયો આવશે ને મસ્ત બધું રેડી થઈ ગયું છે ને ચાલો આપણે કાકાના ઘરે જઈએ। જો ત્યારે બધું સાફ સફાઈનું કામ આવે એટલા માટે ચલો તો આપણે પહોંચી ગયા છીએ ઘરે। તો હા આપણું ઘર છે અને અહીંયા જવાનું છે આપણે। અને કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ। અને અત્યારે વાગી ગયા છે 6 અને પાછું કાકાની ઘરે જવાનું છે। અત્યારે માતાજી છે તો ઘણા બધા મહેમાન આવશે અને એક શું કે આપણે જે સગાઈ પાર્ટ 2 હતો તેમાં આપણે 1.1K વ્યૂઅર્સ થઈ ગયા છે, એમના માટે થેન્ક યુ સો મચ। અને આપણા સબસ્ક્રાઈબર પણ 143 થઈ ગયા છે, એના માટે પણ થેન્ક યુ સો મચ। આવી જ રીતના મને અને મારી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરતા રહેજો। અને અત્યારે તો આપણે મકાનનું કામ બધું રેડી થઈ ગયું છે અને હવે મસ્ત હોમ ટૂર આવી જશે અને અત્યારે આજ સવારે સાફ સફાઈ થઈ ગઈ છે। થોડાક દિવસમાં 2 દિવસમાં મસ્ત હોમ ટૂર આવી જશે, તેમના પર 2 પાર્ટ રાખવાનો મારો વિચાર છે। તો જોઈએ હવે પાર્ટ 1 રાખીએ 2 રાખીએ, હવે જોઈએ। તો ચાલો અત્યારે કાકાના ઘરે જઈએ, મજા આવી જશે અને જોઈએ એના પછી વડે મસ્ત ખાસ વિડીયો મારે બનાવવાનો છે, તે સગાઈ પછી જ બનાવવાનો હતો પણ પછી શું કહેવાય મેળ નહોતો આવ્યો બધું એટલા માટે। તો હોમ ટૂર પછી મસ્ત એક સ્પેશિયલ વિડીયો આવવાનો છે, તો એમના માટે વેઇટ કરજો। બપોરે તો બહુ જ તડકો હતો ભાઈ, મસ્ત બળદ છે। એ બાપુજીની ઘરે માંડવ ભરાયો અને આ છે આપણું ઘર। આપણું ખેતર છે અને એક ઉપર પણ એક ખેતર છે, ત્યાં પણ 2 વીઘાનું છે।
આપણે સામે જવાનું છે ત્યાં. ચલો મમ્મી અને મોટા બા આવે એટલે પછી હવે નીકળીએ. જ્યાં મસ્ત વડલો છે. મારા પરદાદા એ વાવેલો વડલો છે. જો થોડો મસ્ત કાટો કાટો આપણો સન. વિલેજ લાઈફ વિથ દેવ્યાનીમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? હા, શું હાલે? આજે અહીંયા બામણા સામે ગોળડી છે એટલે અમે જમવા આવ્યા છીએ. શું હાલે? કાંઈ નહીં. જમી લીધું? નહીં હજી બાકી છે. મેં તો ચાલો જમવા. ચાલો જમવા હાલો ભાઈ. ચાલો આજે તમને દેખાડશું કે આ જમવામાં શું છે. વાહ. કાંઈ નથી. કઈ નથી. કેવો બની ગયો. તારે જમવું નથી? હા જમવું છે. મારે તો બહુ જ મને ભૂખ લાગી છે. આ સ્પેશિયલ મારી ફેવરિટ ડિશ બની હશે. મને પાક્કું યકીન છે. વાહ વાહ. નો એન્ટ્રી ઓન ધ બામણા સાહેબ. ઘરે આવવું કે? ના કેમ? બસ થાકી ગયા. પછી કાલે જાવું છે અમારે યોગ સમર કેમ્પમાં એટલે હું નહીં જવાનું ક્યોંકि મારે તો પરમિશન નથી થઈ એટલે મને જવું પડશે. તો આજે અમે તમને આજે ચાલો જમવા. તો ચાલો જમવા. આજે અમે અમારી સ્પેશિયલ ડિશિસ દેખાડશું. બધાને ડિશિસ દેખાડો. વેલકમ તો આજે આપણે જોઈએ છે કે આજે જમવામાં શું હશે. તો હાલ આપણે જમવા જઈએ. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. Like, share and subscribe. This video, like and subscribe. Please. This
આવી અને એવામાં એ કલાવતી આવી એટલે એને માં કહેવા લાગી, અરે દીકરી ઘડિયાળમાં જો કેટલા વાગ્યા, ક્યાંથી અત્યાર સુધી તું? એટલે કલાવતી કીધું, માં ખીજામાં રાવણનાથમાં હું ક્યાંય નહોતી, પણ એક ભગવાનની કથા પૂજા હાલતી હતી ને એમાં હું બેઠી. જ્યાં કથા પૂજાનું નામ લીધું એટલે માતાએ કીધું કે એ તો સારી વાત કહેવાય દીકરી, સારું સારું લે, અલે આ કથાનો પ્રસાદ તારા હાટું પણ લઈ આવી. એટલે લીલાવતે પણ પ્રસાદ લીધો અને પ્રસાદ ખાધો. આ તો ભગવાનની કથાનો પ્રસાદ. અને એ પ્રસાદના પ્રભાવે લીલાવતીના મનના વિચારો શુદ્ધ થઈ ગયા. જો પ્રસાદનો પ્રભાવ હોય, આપણે રવો છે, આપણે ઘરે મહેમાન આવે ત્યારે બનાવતા જ હોય, એમાં ઘણું બધું ડ્રાય ફ્રૂટ નાખીએ ને કેટલું બધું ઘી નાખી દઈએ તો આજે જે રવામાં મીઠાશ આવે એવો મીઠાશ તેથી ન જ આવે. એનું કારણ છે કે જાદશી ભાવના તાદશી સિદ્ધિર્ભવે. આ ભાવ છે ને ભગવાન પ્રત્યેનો હોય અને એ પ્રસાદ છે મનને શુદ્ધ કરવા વાળો છે. એટલે મનની શુદ્ધિ થઈ અને વિચાર આવ્યો એટલે લીલાવતીએ કીધું કે અરે દીકરી, આ સત્યનારાયણની કથા તો આપણે કેટલા સમયથી કરવાની રહી ગઈ. અને પછી તો કહેવા લાગી કે મને તો એવું લાગે કે આ જે કંઈ આપણી ઉપર આ મોટા મોટા દુઃખ અચાનક આવી પડ્યા, તારા પિતાજી જમાઈના કાંઈ સમાચાર નથી, આટલા સમયથી આ જીવે કે નથી જીવતા એને કંઈક